અજમલજી મહારાજ સર્વગુણ સંપન્ન, ન્યાયવાળા, ધર્મવાળા, નીતિવાળા, પ્રજાને પોતાના પુત્રની સમાન સંભાળવા વાળા અજમલજી મહારાજને યશસ્વી બતાવ્યા. મહારાણી મિનલદે, જેમ નંદ મહારાજ છે, યશોદાજી છે, વસુદેવજી છે, દેવકીજી છે, મહારાજ દશરથ કૌશલ્યાજી છે, મનુ અને શત્રુપા છે, એવી જ રીતે અજમલજી મહારાજ અને મેણાતે છે, પતિવ્રતા છે, બધી વાતે સાધન સંપન્ન, સુખી. એક દીકરી એને શાસ્ત્રે વડાવ્યા પછી પિંગલગઢમાં પઢિયાર લોકો એ દીકરીને પાછી માવતરે આવવા દેતા નથી. આવી ઘટનાને આપણે ચર્ચા કરી અને વાગોળતા હતા. હવે અજમલજી મહારાજની પરીક્ષા આવી, ભણવા બેઠા એટલે પેપર આવે, પરીક્ષા. વરસાદ સારો થયો, ખેતરો બધા સરસ બન્યા, પાણીથી ભરપૂર બની માટી, અને એમાં બિયારો વાવવાની, વાવણીનો આ સમય આવ્યો. અને અજમલજી મહારાજ પોતાના સીમાડાઓ સુધી ઘોડો લઈ વેલા વેલા ગયેલા. ચારે બાજુ ખેતરો જોવે છે, સરસ મજાના ખેડૂતો માટેની આ વાવણીના યોગ્ય વાતાવરણને જોતા જોતા અજમલજી મહારાજ નગર પ્રવેશ કરે છે. આ બાજુ ખેડૂતો બધા વાવણી વાવવા માટે ખેતીના સાધનો લઈ, બિયારો લઈ અને ખેતર તરફ નીકળે છે. અજમલજી મહારાજ નગરમાં આ સામ સામે એકબીજા એક પથ ઉપર એક રસ્તા પર મળ્યા. એક ખેડૂત જોઈ ગયો, અરે આટલી વહેલી સવારમાં આના સુકન લઈ મારે વાવણી નથી વાવવી. એ ખેડૂતે ગાડું પાછું વાળ્યું. બીજા ખેડૂતે કીધું, ભલા આ તો આપણો રાજા છે, પણ રાજા ભલે ને રહો, રાજા ભલે રહ્યો, એનું સુકન હું તો નહીં લઉં, એના સુકન વાવણી હું નહીં કરું. અરે બીજા ખેડૂતે ગાડું પાછું વાળ્યું, ત્રીજા એ પાછું વાળ્યું. અજમલજી વિચાર કર્યો કે આટલા બધા હસતા ખુશીથી નવા કપડા પહેર્યા છે, બળદોના સિંગ ચોપડ્યા છે, કપાળમાં કંકુ ને ચોખા લગાડ્યા છે, એકબીજા હસતા ખુશીની વાતો કરતા એટલી વારમાં પાછા વળ્યા. આ પ્રસંગ અમારી આ કથામાં નથી, પણ આ પ્રસંગ મારવાડની અંદર બહુ સારી રીતે એનો મહિમા ગવાય છે અને સમજવામાં સરળ પડે એમ છે, એટલે એ પ્રસંગને લઉં છું. કથાના ચરિત્રમાં નથી. કથાનું ચરિત્ર દિવ્ય ચરિત્ર છે, પરંતુ પ્રસંગ એટલા માટે કે સમજવામાં સરળ પડે એમ છે. અજમલજી મહારાજને આઘાત લાગે એવો એક પ્રસંગ ઉઠ્યો. મહારાજ ઘોડાને વેગીલો કરી નજીક આવ્યા. ખેડૂતોને પૂછવા માંડ્યા, ભાઈઓ આટલી ખુશીથી, આટલે રાજીપે વાવણી વાવવા જાઓ છો, ખેતરો પણ સારા છે, તમે પાછા કેમ વળો છો? ઘેરી ઘેરી બિરકા ભયા, ઓ ઘણું સારું, બિરકા બરસાત. ઘેરી ઘેરી બિરખા ભયા, પાછા કી ઘર જાવા, મને સાચો સાચો ભેટ બતાવો જીઓ, ઘણી ઘરમાં પરવારી કરના, મને સાચો સાચો ભેટ બતાવો જીઓ, ઘણી ઘણી ઘરમાં પરવારી કરના.
એક ખેડૂત બોલ્યો, મહારાજ અજમલજી વીરા વાંજીડા કહાવો, અજમલજી વીરા હે વાંજીડા કહાવો, અજમલજી વીરા સુગનો ભલેરો નહીં હોવે ઘડી ઘડી ખમ્મા મારા દ્વારી સારાના, સુગનો ભલેરો નહીં હોવે ઘડી ઘડી ખમ્મા મારા દ્વારી સારાના, બાબા તારો પાર પાયો ઘડી ઘડી ખમ્મા મારા દ્વારી તારાનાથ ને, બાબા તારો પાર પાયો જીયો ઘડી ઘડી ખમ્મા મારા દ્વારી સારાના ને. મારે પુત્ર નથી પણ મારે પુત્રી દીકરી તો છે ને ભાઈ. મહારાજ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. મહારાજ અજમલજી મહારાજને હૃદયમાં એવડો આઘાત લાગ્યો, પરંતુ શાયર પેઠા બની ખેડૂતોને કહે છે, ભાઈઓ હવે બીજી વખત આવું તમારું અપશુકન નહીં કરું, બીજી વખત તમને અપશુકન નહીં આપું. મહારાજ રાજભવનમાં આવ્યા છે, નિશાસો નાખીને બેઠા છે, ઉદાસ. શું કામ? તારી પ્રજા તારું મુખ જોવા તૈયાર નથી, છતાં અજમલજીના ચોલાનો તને એટલો બધો મોહ છે, આ શરીરમાંથી છૂટી શકતો નથી. તારી પ્રજા તારું મુખ જોવા તૈયાર નથી. કયા મોહને વશ થઈ ગયો, કાયમ અંદરથી આવા ભાલા લાગે, આવા તીર લાગે. બેચેન બનેલા અજમલજી મહારાજ ઉદાસ થઈને બેઠા છે, મનોમંથન કરી રહ્યા છે. એ વખતે મહારાણી નિર્દય આવ્યા, પતિના ચહેરાને વાંચવા માંડ્યા. મહારાણી બોલ્યા, ચહેરે પે ઉદાસી સાચો સાચો ભેદ બતાવો, ઘડી ઘડી ખમ્મા મારા દ્વારી તારાના, મને સાચો સાચો ભેદ બતાવો દિયો ઘડી ઘડી ખમ્મા મારા દ્વારી તારાના. નગરી જાલો રાણી એ જાવે જા બોલે, નગરી જાલો રાણી એ જાવે જા બોલે, કોઈ નર સાચા કોઈ નર ખોટા રે
नर साचा कोई नर खोटा रे पतिव्रता है। धर्मपरायण पत्नीए कीधुं स्वामी आ वेदना तो मारा हृदय में एक मोटा पत्थर नीचे दाबीने मैं पण राखी छे। महाराज तमे तो राजना काजमा अथवा तो बहार जई तमारी वेदना ने भूली जाओ, पण हूँ तो आ चार भीत वच्चे चार दीवाल वच्चे निशासा नाखूं। मिनड़ दे कहे स्वामी हमें पुत्र बन्याना, हन मनड़ा मारा हे मुझा पति न पत्नी एक बीजा ने आश्वासन आपता हृदय ने हळवुं कर्युं, परंतु अजमलजी महाराज बेचैन छे, चैन पड़तो अंदर थी धक्का लागे। तारी प्रजा तारो मुख जोवा तैयार नथी, तारी प्रजा तारो मुख जोवा तैयार नथी। कया मोह ने वश थई अजमलजी ना चोला में अटवायो छे। तारी प्रजा तारो मुख जोवा, तारी प्रजा तारो मुख जोवा तैयार नथी। अस्त व्यस्त अजमलजी महाराजे विचार्યું कि कोई पण भोगे हुए निर्णय लेवो छे। निर्णय उठ्या, घोड़े सवार थई गुरु ने द्वार आव्या। गुरु ना चरण में मस्तक मूक्યું। आइए महाराज आइए। गुरु जी कहे से मैं आपके इंतजार कर रहा था, आइए महाराज कहिए।
कौन सा उद्वेग है जो चाहे सो मांगे महाराज। गुरुजी के आओ महाराज तमारी राह जोतो હતો। अरे કેવા ભાગ્ય સારા કહેવાય તમારા કે કોઈ સાચા સાધુ સંતો યોગ્ય તપસ્વી ઉપાસકો આરાધકો યોગ્ય સત્ય સાચી રહેણી ઉપર ચાલનારા દંભ પાખંડથી દૂર એવા કોઈ સાધુ સંતો તમને યાદ કરે। કેવા ભાગ્ય તમારા સારા। ઘર કુટુંબ બધું છોડી સાધુ બન્યા, વૈરાગનો રસ્તો લીધો, હૃદયથી પરમાત્માને અનુરાગી બની યાદ કરે અને એમાં વચ્ચે ટાઈમ લઈને તમને યાદ કરે તો તમે કેવા। અજમલજી ગુરુના ચરણમાં આવ્યા છે। કોઈ સંસારીઓની સલાહ લીધી હોત તો સંસારીઓ શું બતાવત? સંસારીઓ તો એમ કે નહીં કઈક નડતર હશે, ક્યાંક જોવરાવો, વાની માનતા રાખો, વા બાધા। અરે સંસારીઓ તો જેને જે સુજે તેવા રસ્તે ચડાવે, કોઈ કેવું કહે। પગલી નો પાડના દેવને રાના દે, વાંજિયા મેણા રે મારી ગોલા દે। પગલી નો પાડના દેવને રાના દે, વાંજિયા મેણા રે મારે ગોલા। ગોપ્યું રે મારો આંગણિયો રે ગોપ્યું રે મારો આંગણિયો રે નો પાડનાર જોને રાના દે, પાંચિયા મણા રે મારી ગોલા રે।
મેણા માડી દોયલા રે જાનકીનો માંગતો યો મેરા નાદે બાંધિયા મેરા રે મારે દોયલા અજમલજી મહારાજ સંસારીઓ પાસે ગયા હોત તો સંસારીઓને આવું બતાવતે, પરંતુ સદગુરુ પાસે ગયા એટલે સદગુરુ શું બતાવે છે એ દિશા જુઓ. महाराज मैं आपके इंतजार कर रहा था महाराज, ठीक अवसर पे आए हुए महाराज जो चाहे सो मांगे. અજમલજી મહારાજ કહે છે, હે ગુરુદેવ, આપના ચરણોમાં મસ્તક મૂકી પ્રાર્થના પૂર્વક યાચના કરું છું. યાચના, જીવન જીવવાની કોઈ પદ્ધતિ હવે મને જોઈતી નથી. જીવન જીવવાની કોઈ રીત મારે સમજવી નથી. પરંતુ ગુરુદેવ, મરવું કેવી રીતે એ રસ્તો મને બતાવો. મરવું કેવી રીતે? કમોતે નહીં, બેમોત નહીં, આપઘાત નહીં, કાગડા કૂતરાઓની જેમ એમ નહીં. તમારા સંતોના ઘરમાં મોતને તો તમે વધાવો છો, એના વધામણા કરો છો, એના ગીત ગાઓ છો. આવી કોઈ મરવાની રીત મને બતાવો ગુરુદેવ. મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, છતાં મોહને વશ થઈ આ શરીરમાંથી હું નીકળી શકતો નથી. હે ગુરુદેવ, એવો કોઈ યોગ્ય રસ્તો બતાવો કે મારું મોત ઉજળું બને. મહારાજ, મહારાજ थोड़ी धीरज करो महाराज, थोड़ी धैर्य करो महाराज. सुने महाराज, मरना ही है, मरવું જ છે. તો પછી મહારાજ પુત્ર પુત્ર કરતા શું મરવું? પ્રભુ પ્રભુ કરતા પ્રભુમાં મળી જાવ ને મહારાજ. પ્રભુ મળી જશે તો બધું મળી જશે, પુત્ર મળશે તો બધું મળે કે ન મળે એની કોઈ ખાતરી નહીં.
प्रभु जो મળશે તો બધું મળી જશે. मरना ही है तो पुत्र पुत्र करके क्यों मरे महाराज? प्रभु प्रभु करके प्रभु से मिल जाए ना महाराज. अगर प्रभु मिल गए तो सब कुछ मिल जाएगा. महाराज मरવું જ છે તો પ્રભુ પ્રભુ કરી પ્રભુને મળી જાઓ મહારાજ. ગુરુદેવ બાલીનાથ બાપજી કહે છે કે મારા હૃદયનો વિશ્વાસ છે હે મહારાજ, એક વખત કાશી વિશ્વનાથના ચરણોમાં, શિવજીના ચરણોમાં એક વખત જાઓ, છેલ્લી વખત જાઓ. ભગવાન શિવ તમારી મનોકામના પૂર્ણ કરશે. મારો વિશ્વાસ એવું બોલે છે. બાલીનાથ બાપજીના વિશ્વાસે અજમલજી મહારાજે ગુરુદેવના ચરણની ચરણધૂલી મસ્તકે ચડાવી યોગ્ય સમય માંગ્યો. ગુરુદેવે શુભ મુહૂર્ત આપ્યું, પ્રસ્થાન કરો. અજમલજી મહારાજ પોકરણના રાજની વ્યવસ્થા યથા ઉચિત યોગ્ય અધિકારીઓને સોંપી ખૂબ જ ધન લઈ એવડો મોટો એક પદયાત્રીઓનો સંઘ લઈ બધા ચાલતા ચાલતા પોકરણથી કાશીજી તરફ ભગવાન શિવનો મહિમા ગાતા ગાતા નીકળ્યા. શિવનો મહિમા મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ